અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ભીષણ આગ. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાતા દોડધામ. અંકલેશ્વરના પાનોલી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પાનોલીના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં આવેલી એક અવાવરૂ જગ્યા પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં કિલોમીટરો દૂર સુધી ફેલાઈ ગયા હતા. હાઈવેની એકદમ નજીક લાગેલી આગને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વિઝિબિલિટી ઘટતા ટ્રાફિક પર પણ તેની અસર જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ સ્ક્રેપના વેપારીએ કચરાનો નિકાલ કરવાના આશયથી ગેરકાયદેસર રીતે અહીં આગ લગાવી હોઈ શકે છે. આ ગંભીર બેદરકારીને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાના કારણો તેમજ હવામાં ફેલાયેલા પ્રદૂષણ અંગે તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારની નજીક આ પ્રકારે જોખમી રીતે કચરો સળગાવવાની પ્રવૃત્તિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.